મિત્રો હવે આપણે જે ગિરનાચાર મગફળીની વાત કરવાની છે તો કે ગિરનાચાર મગફળીની અંદર આવતી સમસ્યાઓ અને તેની સંપૂર્ણ ડિટેલથી વાત કરવાની છે મિત્રો. તો હવે જે આપણે 2024-25 ની અંદર જે ગિરનાચાર મગફળી વાવી છે અને એની અંદર ઉત્પાદનોની ઘટ આવી છે અને અમુક ખેડૂતોને ઉત્પાદન સારા આવ્યા છે. તો મિત્રો તેની સંપૂર્ણ વાત કરીએ તો મગફળીની આખી પરિસ્થિતિ શું છે અને કે એનું તમામે તમામ કેવા ખેડૂતો વાવી શકે અને કેવા ન વાવી તેની વાત કરીએ તો પહેલા મગફળીની વાત કરી લઈએ તો મિત્રો મગફળી છે જે ગિરનાચાર મગફળી છે જુનાગઢ યુનિવર્સિટીની સંશોધિત જાત છે અને તેલની ટકાવારી એમાં 53% તેલ છે. ઓલિક એસિડનું પ્રમાણ છે 70 થી 80% જેવું ઓલિક એસિડ છે અને લીલોનિક એસિડ છે 5 થી 20% જેવું લીલોનિક એસિડ છે અને તેલની ટકાવારી પણ સારી હોવાથી એને લાંબો સમય સુધી મગફળીના દાણા અને મગફળીનું તેલ સંઘરી શકાય એવી ક્વોલિટી છે અને ટૂંકમાં એક્સપોર્ટની અંદર દાણો પણ સારો જોવા મળે છે, એક્સપોર્ટ થઈ શકે એવો દાણો છે. તો ખેડૂત મિત્રો આ મગફળી વધારે ખેડૂતો વાવવાનો આગ્રહ રાખે છે તો કે જે કંઈ આપણે હૃદયના હુમલા આવતા હોય, કોલેસ્ટ્રોલ વધી જતું હોય એવા વ્યક્તિઓ આનું તેલ ખાય તો તેના માટે સારું ગુણવત્તાવાળું ગણવામાં આવે છે. એટલા માટે થઈને આને ઓલિક એસિડ ને લીલોનિક એસિડનું પ્રમાણ વધારે છે એટલે ફાયદાકારક નીવડે છે. પણ હવે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો કે 16 ગુંઠાના વીઘાની અંદર 20 મણથી માંડીને 35 મણ સુધી ઉત્પાદન આપી શકે એવી જાત છે, અર્ધવેલડી જાત છે. પણ મિત્રો એની અંદર પ્રશ્ન એવો આવ્યો છે કે આપણે 20 મણથી 35 મણ સુધી ઉત્પાદન આપી શકે એવી જાત કહીએ છીએ અને 5 મણથી માંડીને 10 મણ આપી શકે ને એવી પણ જાત ગણી શકાય એવી પરિસ્થિતિ સર્જાણી છે. તો એનું કારણ છે કે ખેડૂત મિત્રો એની અંદર આવતી સમસ્યાઓની વાત કરીએ તો જે આપણે મૂળનો રોગ છે, કોહવારાનો રોગ કહીએ છીએ, એ કાળી ફૂગ, જે ડોડવા સડી જવા, કાળી અને સફેદ ફૂગ અને ફિજરમ નામની ફૂગ, આવા પ્રશ્નો જોવા મળ્યા છે. ડોડવા સડી ગયા છે, જેમ આપણે વધારે વરસાદ થયો હોય ને બીજી મગફળી સડી જતી હોય એવા પ્રશ્નો વગર વરસાદે અને ઓછા પિયત આપેલા હતા જેને વધારે વરસાદ નહોતા એવા પણ ખેડૂતોને આ પ્રશ્નો જોવા મળ્યા છે. અમુક ખેડૂતોને 2 થી 5 મણ જેવા ઉત્પાદન મળ્યા છે, અમુક ખેડૂતો નિષ્ફળ ગયા છે, અમુક ખેડૂતોને ઉત્પાદન 30 થી 35 મણ જેવા ઉત્પાદનો જોવા મળ્યા છે. તો મિત્રો એવું કેમ? તો કે જેવા જેવા ખેડૂતોએ જેવી માવજત કરી એ પ્રમાણના ઉત્પાદન રહ્યા છે અને અમુક ખેડૂતોને નથી રહ્યા. એનું કારણ એ જોવા મળ્યું છે થોડું ઘણું આબોહવાનું પ્રમાણ પણ નડી શકે. પછી મિત્રો એની અંદર જે યુનિવર્સિટી પાસેથી બિયારણ સારું ન ખરીદી કરેલી હોય એવા પણ પ્રશ્નો જોવા મળેલા અને તે સિવાય બીજા ખેડૂત મિત્રો એની અંદર કાળી અને સફેદ ફૂગ જેવા પ્રશ્નો જોવા મળ્યા છે. અને એ સિવાય આપણા જે જમીનની અંદર જે પાક લીધેલા હોય, જે ચોમાસું, શિયાળુ અને ઉનાળુ, એવા ખેડૂતોને પણ આવા પ્રશ્નો જોવા મળ્યા છે કે જે આપણે ઉનાળુ પીક લેતા હોય તો એની અંદર પોષક તત્વોની ઉણપ હોય અથવા ફૂગ ડેવલપ વધારે થતી હોય, ઊંડી ખેડ ન થતી હોય અને ઠંડુ ને ઠંડુ ભેજવાળું પડવું રહેતું હોય એવા પણ પ્રશ્નો જોવા મળ્યા છે. તો મિત્રો કેવા ખેડૂતોને વાવેતર કરવું ને ન કરવું તેની મેં સંપૂર્ણ માહિતી આપેલી હતી 2024-25 ની અંદર, પણ હજુ પણ કહું છું કે મિત્રો જે ગિરનાચાર મગફળી વાવવા ઈચ્છતા હોય એવા ખેડૂતોને, જે આપણે ઉનાળુ ઊંડી ખેડ કરેલી હોય અને જે ઉનાળુ ઉત્પાદન ન લેતા હોય એવા ખેડૂતોએ ગીરના 4 અને 5 નંબરની મગફળીનું વાવેતર કરવું જોઈએ અને એની અંદર સમયસર માવજત થતી હોય અને જે આપણે કાળી અને સફેદ ફૂગ દેખાતી હોય એની અંદર આપણે બેક્ટેરિયાનું સારું પ્રમાણ રાખતા હોય અને જે પ્રાકૃતિક ઓર્ગોનિક ખેતી કરતા હોય અથવા તો જે રાસાયણિક પેસ્ટિસાઇડની અંદર સમયસર માવજત થતી હોય એવા ખેડૂતો જો વાવેતર કરે તો એની અંદર ઉત્પાદન સારું મળશે. બાકી અમે કોઈ મગફળી વાવવાનો વિરોધ નથી કરતા કે મગફળી નબળી છે એવું નથી કહેતા અને મગફળી સારી છે એવું પણ નથી કહેતા. મિત્રો આ છે ગિરનાચાર મગફળીની સંપૂર્ણ માહિતી. એટલે કે મગફળી 5 મણથી માંડીને 20 મણ સુધી થઈ શકે અને 20 મણથી માંડીને 35 મણ સુધી મગફળી થઈ શકે. મગફળી વાવવા લાયક છે મગફળી, એનો અમે કોઈ વિરોધ નથી કરતા, પણ મગફળીની અંદર આ પ્રશ્નો આવે છે ને એની માહિતી અમે 2024-25 ની અંદર આપેલી હતી અને 2026 ની અંદર પણ આપીએ છીએ કે આવા પ્રશ્નોથી ખેડૂત મિત્રો તમારે સાવધાન રહેવાનું છે. તમારા ખેતરની અંદર જો આવા પ્રશ્નો હોય તો તમારે વાવેતર ન કરવું જોઈએ અને તમારા ખેતરની અંદર જો મગફળી, કોઈ પણ મગફળી વાવતા હોય ને આવા પ્રશ્નો ન દેખાતા હોય તો તમે બેધડક મગફળીનું ગિરનાચારનું વાવેતર કરી શકો છો. તો મિત્રો ગિરનાચાર મગફળી વાવવા લાયક છે નથી એવું અમે નથી કહેતા, પણ આ પ્રશ્નોથી તમારે સાવધાન રહેવાનું છે. બાકી એ સિવાયની અંદર જો તમારે આવા પ્રશ્નો રહેતા હોય તો તમારે ટૂંકી મુદતવાળી કોઈ પણ મગફળીનું વાવેતર કરશો તો એની અંદર ઉત્પાદન સારું રહેશે. અને મિત્રો આ આપણે ગિરનાચાર મગફળીની વાત કરી એમ અલગ અલગ બધી મગફળીની માહિતી અમે તમારા સુધી પુગાડશું. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો.
એટલે જેથી કરીને તમામ ખેડૂતને મળી શકે માહિતી.